તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. કોમર્સ એટલે ધ કોમર્સ જંકશન. નવા વર્ષમાં નવી શરૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે બધા જ હવે 11th માંથી 12મા ધોરણમાં આવી ગયા હશો. તો 11માના વિષયોમાં 11 કોમર્સમાં અને 12 કોમર્સમાં મુખ્યત્વે શું તફાવત છે એ આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. અને તમને કદાચ કોઈએ કીધું હોય કે 12 કોમર્સ તો બાપા બહુ જ અઘરું છે, તો શું એ વાત સાચી છે કે ખોટી, એની પુષ્ટિ પણ આપણે આ વિડીયોમાં કરી લઈશું. જો તમે ચેનલ પર નવા છો અને કોમર્સના બધા જ વિડીયો ડિટેલમાં ભણવા માટે, ક્વોલિટી એજ્યુકેશન મેળવવા માટે હમણાં જ જુઓ, નીચે સબસ્ક્રાઇબ બટન દેખાય છે ને, બસ તો એને ક્લિક કરી દો. એટલે જ્યારે પણ મારો નવો વિડીયો આવશે ત્યારે તરત તમને મળી જશે. વારંવાર તમારે શોધવા જવું પડશે નહીં. વિડીયો સારો લાગે તો એક કામ કરજો મારા વાલા, લાઈક કરી દેજો. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને પણ મને કહી દેજો, જેથી કદાચ મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો નેક્સ્ટ વિડીયોમાં એ વસ્તુ સુધરી જાય. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને જોરદાર ધમાકા સાથે શરૂઆત કરીએ ધોરણ 12 કોમર્સની. તો તમારો સૌથી પહેલો સવાલ કે સર ધોરણ 11 કરતા ધોરણ 12 કેવું છે? સબ્જેક્ટ્સની અંદર જે ચેપ્ટર્સ અમારે શીખવાના છે એ કેવા છે? સહેલા છે કે અઘરા છે? બસ પહેલા તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ભલે તમને કીધું હોય કોઈએ કે 12મું અઘરું છે, તો એ વિદ્યાર્થી ખોટો છે. ધોરણ 11 કરતા ધોરણ 12 ખૂબ 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 અને ખૂબ જ સહેલું છે, ખૂબ જ ઈઝી છે, સૌથી સરળ. 11th માં ઘણા બધા ચેપ્ટર્સ તમને એવા જોવા મળ્યા હશે કે જે ભણીને તમને કદાચ કંટાળો પણ આવ્યો હશે અને મગજમાં ક્યાંક ને ક્યાંક એવો વિચાર પણ આવ્યો હશે કે આ બધું શું છે. તો એ જે પ્રોબ્લેમ્સ થયા હતા એ એક પણ પ્રોબ્લેમ હવે ધોરણ 12ના એક પણ વિષયમાં તમને થવાના નથી, કેમ કે ધોરણ 12ના બધા જ કોમર્સના મુખ્ય વિષયોના જે ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટર્સ એકદમ પ્રેક્ટિકલ છે અને ભવિષ્યમાં એ ઇન્ફોર્મેશન, એ ભણેલું તમારું ક્યાંય વેસ્ટ જવાનું નથી. એકે એક વસ્તુ, એકે એક ચેપ્ટરનો કોન્સેપ્ટ તમને કામમાં લાગવાનો છે. એટલે 11માં કરતા ધોરણ 12 સૌથી સરળ છે, ખૂબ જ ઈઝી છે. પણ અમુક નાની નાની વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, દિમાગમાં હમણાં જ ફિટ કરી દેવાની છે. કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? તો જે વિદ્યાર્થીઓએ ધોરણ 11માં મહેનત નથી કરી, અથવા ધોરણ 11ને લાઇટલી લીધું હોય, અથવા તો એવું વિચાર્યું હોય કે ચલો 11માં આપણે જલસા કરી લઈએ અને 12માં જોઈ લઈશું, તો હવે જોવાનો સમય આવી ગયો છે. એટલે 12માં તમે આવી ગયા છો, બોર્ડમાં આવી ગયા છો, હવે પોતાનામાં સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ. કોઈ તમને વારંવાર ટોકે કે બેટા વાંચવા બેસ, વાંચવા બેસ, વાંચવા બેસ, પેરેન્ટ્સ તમને કઈ કઈને થાકી જાય, ટીચર્સ તમને કઈ કઈને થાકી જાય કે વાંચ, મહેનત કર તો જ માર્ક્સ આવશે. તો હવે મહેનત કરવાનો સમય આવી ગયો છે. એટલે 12માની અંદર 11માં ભલે જે કર્યું હોય તે 12માની અંદર થોડી મહેનત કરી લો, પરિણામ સારામાં સારું મળશે. મહેનત કઈ રીતે કરવી?
ડેલી શરૂઆતમાં માત્ર 1 કલાક જ આપો સ્ટડી માટે. ધીમે ધીમે 1 ના 2 કરો. બસ આ વસ્તુ છેક સુધી જો જાળવી રાખશો ને વિદ્યાર્થી મિત્રો, તો 95 98 પ્લસ માર્ક્સ પણ તમને જે તે વિષયમાં મળશે. સવાલ મહેનત કરવાનો છે. મહેનત પણ કેવી કરવાની છે? ગધા મજૂરી નથી કરવાની. આપણે સ્માર્ટફોન યુઝ કરીએ છીએ તો આપણે બધાએ સ્માર્ટ વર્ક કરવાનું છે. ખાલી ગાડાની જેમ લખ કે વાંચ નથી કરવાનું. પ્રોપર વેમાં જવાનું છે. બ્લુપ્રિન્ટને ફોલો કરવાની છે, પેટર્નને ફોલો કરવાની છે, સ્ટ્રેટેજીને ફોલો કરવાની છે. અને મારા સ્માર્ટફોન યુઝ કરતા વિદ્યાર્થીઓએ સ્માર્ટ વર્ક કરવાનું છે. તો ચોક્કસ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. હવે શરૂઆતથી જ 12મા ધોરણમાં પિરિયોડિક પ્રિપેરેશન કરજો. સર આ શું હોય? પીરિયડ હોય? ના, આ પીરિયડ નથી. પિરિયોડિક પ્રિપેરેશનનો મતલબ એવો થાય છે કે ડેલીનું ડેલી વર્ક ડેલી પતાવો. આજનું કામ આજે પતાવો, કાલ ઉપર મૂકશો નહીં. જેમ કે આજે સોમવાર હોય, આજનું આપણે જમતા નથી, આજનું કાલે એટલે કે મંગળવારે ડબલ જમી લઈશું, તો ક્યારેય જમી શકશો નહીં. પેટ તમારું એવું થઈ જશે કે વધારે ખોરાક લઈ જ નહીં શકે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. રોજનું કામ રોજ પૂરું કરતા શીખો. શરૂઆતમાં કદાચ થોડી તકલીફ પડશે, પણ ધીમે ધીમે તમે જાતે પોતે ટેવાઈ જશો. રૂલ 7 ડેઝ યાદ રાખો. સર આ શું છે? આ નવું તમે ક્યાંથી લાવ્યા? આ નવું નથી, ઇમ્પ્લિમેન્ટ તમારે કરવાનું છે. રૂલ 7 ડેઝ તમને એવું કહે છે કે કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ 7 દિવસ સુધી એકવાર કન્ટિન્યુ કરી લો. 8મા દિવસથી તમને એની હેબિટ થઈ જશે. એટલે કે પહેલા 7 દિવસ થોડી તકલીફ પડશે, પછી 8મા દિવસથી તમને એ વસ્તુમાં મજા આવતી જશે. જેમ કે જે લોકો જીમમાં ગયા હશે એમને ખબર હશે, પહેલું અઠવાડિયું જીમનું એવું હોય કે આપણે ઉત્સાહમાં જઈને બધી જાતની કસરત કરી લઈએ, પણ બીજા ત્રીજા દિવસથી બધા અંગ આપણા એવા થઈ જાય, એટલો દુખાવો થઈ જાય. પણ જો એ 7 દિવસ પહેલા તમે સાચવી લીધા ને, 7 દિવસમાંથી એક પણ દિવસ છોડ્યો નહીં ને, 8મા દિવસે તમને ખુદ મજા આવશે કે હવે હું જીમમાં સેટ થઈ ગયો છું. બસ એ જ વસ્તુ, એ જ સેટ તમારે સ્ટડીમાં પણ કરવાનું છે. 7 દિવસ ભલે કંટાળો આવે, પણ ચોટલી બાંધીને બેસી જાઓ, મગજને બોડીને એ પ્રમાણે સેટ કરો. બસ ખાલી 7 દિવસ સાચવી લો. 8મા દિવસથી તમને અંદરથી થશે કે 5 વાગી ગયા, વાંચવાનો ટાઈમ થઈ ગયો છે. એટલા વાગે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને તૈયાર કરી દેશે કે ભાઈ 5 વાગી ગયા છે, ચલ હવે વાંચવા બેસ. અંદરથી તમને ઓર્ડર મળી જશે. જેમ ક્યાંક ફરવા જવાનું હોય, આમ રોજ 9 વાગે ઉઠતા હોય, 10 વાગે ઉઠતા હોય, ઘણા તો બાપા 2 વાગે ઉઠતા હોય, પણ જે દિવસે નક્કી કર્યું કે કાલે સવારે વહેલા 5 વાગે ઉઠીને ફરવા જવાનું છે, એ દિવસે કોઈ અલાર્મની જરૂર નથી પડતી. 4 વાગે તો આપણી આંખ એની જાતે ખુલી જાય છે. તો એ જ વસ્તુ અહીંયા પણ કરવાની છે. ઇન્ટરેસ્ટ રાખવો પડશે. ચેપ્ટર્સ બધા ઈઝી છે, પ્રેક્ટિકલ છે. બસ ફોકસ રાખશો ને, ઇન્ટરેસ્ટ રાખશો ને, તો 100% તમને પરિણામ મળવાનું છે અને મળશે જ. તો રૂલ 7 ડેઝ અત્યારથી ફોલો કરવાની શરૂઆત કરી દો. 7 દિવસ સુધી જે વસ્તુની પ્રેક્ટિસ તમે કરશો, એ વસ્તુની હેબિટ, એ ટેવ તમને પડી જશે. એ જ વસ્તુ તમારે સ્ટડીમાં પણ ફોલો કરવાની છે. તો મેં તમને એ તો સમજાવી દીધું કે 11મા કરતા 12મું ઘણું સહેલું છે. અને સહેલું એને જ લાગશે જે વિદ્યાર્થી પીરિયોડિક પ્રિપેરેશન કરશે.
એ વિદ્યાર્થી માટે સ્ટાન્ડર્ડ 12 ખૂબ જ ઈઝી છે. હવે નવું શું કરવાનું છે? સૌથી પહેલા એકદમ સિરિયસ થઈ જાઓ. હવે તમે એટલા નાના નથી કે વારંવાર તમને ટોકવા પડે અથવા તો વારંવાર તમને કહેવું પડે. પોતાની જવાબદારી પોતે સમજતા શીખો. પોતાના દિવસો બગાડશો નહીં, પોતાનો સમય બગાડશો નહીં. રીલ જુઓ, વોટ્સઅપનો યુઝ કરો, ત્યાં ફેસબુકનો યુઝ કરો, ઇન્સ્ટાગ્રામનો યુઝ કરો, પણ એનો પણ એક ટાઈમ હોવો જોઈએ. પછી એવું ન બનવું જોઈએ કે 24 કલાકમાંથી 5 કલાક તો મોબાઈલમાં રીલ સ્વાઇપ કરવામાં જ કાઢ્યા. તો હવે તમે એટલા નાના નથી કે તમને પોતાની બુદ્ધિ નથી. તો હવે મા બાપે કેવું ન પડે એ રીતે પોતાની જાતે તૈયાર થઈ જાઓ કે હું ધોરણ 12 માં આવી ગયો છું, મારો લક્ષ્યાંક બોર્ડની પરીક્ષામાં 90% પ્લસ લાવવાનો છે, A1 રેન્ક મારે લાવવો છે. તો તમે લાવી શકશો. માણસ જે નક્કી કરે, જે વિચારે એ કરી શકે છે, તો તમે પણ કરી શકશો. બસ નક્કી કરો કે મારે A1 લાવવો છે તો આવશે જ. નક્કી કરો અને એ પ્રમાણે મહેનત કરવાની શરૂઆત કરો. તમને કોઈ નહીં રોકી શકે. જેટલા ટકા લાવવા હશે ને એટલા પર્સન્ટેજ આવશે. સર 11th માં મારા 50-55% જ આવતા હતા, પણ 12th માં મારે 85 પ્લસ જવું છે. શું હું જઈ શકીશ? 11મા માં મહેનત કરી નથી, 12મા 80% લાવી શકીશ. તો છાતી ઠોકીને કહું છું 100% તમે 12th ની અંદર 80, 85, 90% લાવી શકશો. ભલે તમારો 11માનો પાયો કાચો રહ્યો, નો પ્રોબ્લેમ. આપણા વિડીયો જોઈને તમારો એ પણ પાયો મજબૂત થઈ જશે અને જે ધારશો એ કરી શકશો. જેટલા ટકા લાવવા હશે એટલા આવશે. 11th માં જે કર્યું તે હવે ભૂલી જાઓ. હવે આપણું એક જ નિશાન છે, એક જ લક્ષ્ય છે, ધોરણ 12 કોમર્સમાં સારામાં સારી મહેનત કરીને સારામાં સારું પરિણામ લાવવાનું છે. પોતાનું અને પોતાના મા બાપનું નામ રોશન કરીને જ રહીશ. બસ જે દિવસે આ વસ્તુ તમારા મગજમાં આવી ગઈ એ દિવસથી તમારો બેડો પાર થઈ જશે. એ દિવસથી તમારું જીવન બદલાઈ જશે. તમે પણ તમારા સપનાઓને સાકાર કરી શકશો અને 12માની અંદર ધાર્યું પરિણામ લાવી શકશો. ફરક એટલો છે, સિરિયસ બની જાઓ. પોતાની જાતે જુઓ કે મારી આ જવાબદારી છે. ક્યારે એવું બન્યું છે? શું તમારા મા બાપને થાક નહીં લાગતો હોય કામ કરવાથી? પણ ક્યારેય પપ્પા કે એવું નથી કહેતા કે આજે હું નોકરી નહીં જાઉં, આજે મારે શાંતિથી આરામ કરવો છે, આજે તો હું મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ જોઈશ, આજે હું રીલ્સ જોઈશ? ક્યારેય નહીં કે. કેમ કે એમને એમની જવાબદારી ખબર છે. ક્યારે તમારા મમ્મી તમને એવું નહીં કે આજે હું જમવાનું નહીં બનાવું, આજે તો હું આખો દિવસ મોબાઈલમાં રીલ્સ જોયા કરીશ નહીં કે. કેમ કે એમને પણ એમની જવાબદારી ખબર છે. તો તમને જે દિવસે તમારી જવાબદારીનું ભાન થઈ જશે એ દિવસથી તમારી જિંદગી બદલાઈ જશે અને 12th ની અંદર તમે સારામાં સારું પરિણામ લાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, 11મા કરતા 12મું ધોરણ ખૂબ જ સરળ છે અને એટલું બધું સરળ છે જેમ મેં તમને કીધું એમ કે પીરિયોડિક પ્રિપેરેશન કરીને સારામાં સારું પરિણામ લાવી શકશો. તો આ શબ્દો તદ્દન સાચા છે. હવે સબ્જેક્ટ વાઇઝ જોઈ લઈએ કે એકાઉન્ટની અંદર, આંકડાશાસ્ત્રની અંદર, અર્થશાસ્ત્રની અંદર, વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની અંદર અને SPCC ની અંદર કયા પ્રકારના ચેપ્ટર્સ છે અને કઈ રીતના તૈયારી તમે આગળ કરી શકો છો. સૌથી પહેલા એકાઉન્ટની અંદર 11માની જેમ 2 ભાગ છે, પણ ચેપ્ટરની સંખ્યા 11મા કરતા ઓછી છે અને 12માના બધા ચેપ્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સરસ છે. તો 11મામાં જે તમે ભણ્યા એમાંથી અહીંયા તમને ખાલી વાર્ષિક હિસાબની અંદર કામ લાગશે, બીજા બધામાં જાજુ કંઈ કામ લાગવાનું નથી.
તો 12મા ધોરણની અંદર એકાઉન્ટનો પહેલો ભાગ, એમાં કુલ 7 ચેપ્ટર છે. 7 ચેપ્ટરમાં તમારે ભાગીદારી વિશે ભણવાનું છે. 7 ચેપ્ટરમાં છે પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ, બીજું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબો ઓલરેડી 11th તમે શીખી ગયા છો. પાઘડીનું મૂલ્યાંકન એટલે કે પાઘડીનું વેલ્યુએશન કરવાનું છે. ચોથું ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારનો પ્રવેશ, ત્યાર પછી ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, ભાગીદારી પેઢીનું વિસર્જન. 7 પ્રકરણ તમારે પાર્ટ 1 ની અંદર ભણવાના છે. ત્યાર પછી પાર્ટ 2 ની અંદર 6 ચેપ્ટર છે. 6 ચેપ્ટર્સ કંપનીના છે. એમાંથી પહેલું ચેપ્ટર શેર મૂડીના હિસાબો, જેમાં આમનોંધ કરીશું, ડિબેન્ચરના હિસાબો, કંપનીના વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ, રોકડ પ્રવાહ પત્રક. 1 થી 1 ચેપ્ટર એકદમ પ્રેક્ટિકલ છે અને સાવ ઈઝી છે. આપણા વિડીયો આવતા જશે, વિડીયો જોતા જજો, સમજતા જજો. એક પણ માર્ક્સ તમારો એકાઉન્ટમાં કપાશે નહીં. એવી જ રીતે આંકડા શાસ્ત્રની અંદર પણ 11માં એક જ ભાગ હતો, 12માં તમારે 2 ભાગ ભણવાના છે, એટલે કે 2 ચોપડી છે. પહેલા ભાગમાં 4 ચેપ્ટર છે, બીજા ભાગમાં 5 ચેપ્ટર છે. પહેલા ભાગના 4 ચેપ્ટર એટલે કે પહેલું ચેપ્ટર સૂચકાંક, બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ, ત્રીજું સુરેખ નિયત સંબંધ અને ચોથું સામયિક શ્રેણી. પહેલા ભાગના 4 ચેપ્ટર એટલા બધા ઈઝી છે કે વાત જ ન પૂછશો. ત્યાર પછી બીજા ભાગના 5 ચેપ્ટરમાં પહેલું સંભાવના, બીજું યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, ત્રીજું પ્રામાણ્ય વિતરણ, ચોથું લક્ષ્ય એટલે કે લિમિટ અને પાંચમું વિકલન એટલે કે ડિફરન્સિએશન. ધોરણ 10માં તમે સંભાવના ઓલરેડી ભણી ગયા છો. એ જ ચેપ્ટર તમારું ફરીથી અહીંયા રિપીટ પણ થવાનું છે. ત્યાર પછી આગળ વધીએ. અર્થશાસ્ત્રની અંદર, ઇકોનોમિક્સની અંદર અત્યાર સુધી કુલ 11 ચેપ્ટર્સ હતા. આ વર્ષથી 1 ચેપ્ટર ઉમેરાયું છે. 11ના હવે 12 ચેપ્ટર થયા છે. અર્થશાસ્ત્રની અંદર જેટલા પણ ચેપ્ટર્સ છે, બધા ચેપ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એકદમ પ્રેક્ટિકલ છે, એટલે તમને ભણવાની પણ મજા પડી જશે. તો પહેલું અર્થશાસ્ત્રમાં આલેખ, બીજું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ત્રીજું નાણું અને ફુગાવો એટલે કે મની એન્ડ ઇન્ફ્લેશન, ચોથું બેન્કિંગ અને નાણાકીય નીતિ, પાંચમું ગરીબી એટલે કે પોવર્ટી, છઠ્ઠું બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ, સાતમું વસ્તી એટલે કે પોપ્યુલેશન, આઠમું કૃષિ ક્ષેત્ર એગ્રીકલ્ચર સેક્ટર, નવમું વિદેશ વેપાર એટલે કે ફોરેન ટ્રેડ, 10મું ઉદ્યોગ ક્ષેત્ર, 11મું ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. ત્યાર પછી 12મું જે નવું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે એ છે પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ. એટલે 11માની જગ્યાએ હવે અર્થશાસ્ત્રમાં તમારે કુલ 12 ચેપ્ટર્સ ભણવાના છે. 12 ચેપ્ટર ખૂબ જ સરળ છે, એકદમ પ્રેક્ટિકલ છે. હવે નેક્સ્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ બોલવામાં ભૂલ કરે છે. આ વિષયનું ઇંગ્લિશ નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, જેને OCM કહેવાય. એટલે BA ન બોલશો. BA નો મતલબ થાય બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આજથી વર્ષો પહેલા BA નામ હતું, પણ એ ચેન્જ કરીને ક્યારનું OCM થઈ ગયું છે, એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો આપણે હવે BA નહીં બોલીએ, શું બોલીશું? OCM બોલીશું, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. આપણને આપણા વિષયનું સાચું નામ ખબર હોવી જોઈએ. અહીંયા પણ કુલ 12 ચેપ્ટર્સ તમારે ભણવાના છે. આ પણ એકદમ પ્રેક્ટિકલ છે, મેનેજમેન્ટને લગતા ચેપ્ટર્સ છે. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, સંચાલનના સિદ્ધાંતો, ત્યાર પછી ત્રીજું ચેપ્ટર આયોજન એટલે કે પ્લાનિંગ, ચોથું વ્યવસ્થા તંત્ર, પાંચમું કર્મચારી વ્યવસ્થા, છઠ્ઠું દોરવણી એટલે કે ડાયરેક્શન, સાતમું અંકુશ એટલે કંટ્રોલિંગ,
8મું નાણાકીય સંચાલન, 9મું નાણાકીય બજાર, 10મું બજાર પ્રક્રિયા સંચાલન, 11મું ગ્રાહક સુરક્ષા અને 12મું ધંધાકીય પર્યાવરણ. ઇન શોર્ટ, ઇકોનોમિક્સ અને OCM માં ચેપ્ટરની સંખ્યા હવે સરખી થઈ ગઈ છે. ઇકોનોમિક્સમાં પણ તમારે 12 ચેપ્ટર ભણવાના છે અને OCM માં પણ તમારે 12 ચેપ્ટર્સ ભણવાના છે. SPCC માં પણ ખૂબ જ ઈઝી વેમાં તમે પત્ર વ્યવહાર શીખીને બોર્ડમાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો. અને જેને આગળ CS કરવું છે એની માટે તો SPCC સબ્જેક્ટ બેસ્ટ છે, એમાં પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ થયો નથી. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એમ 11મા કરતા 12મું ખૂબ જ ઈઝી છે. ઈઝી વેમાં તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો, પણ પીરિયોડિક પ્રિપેરેશન તમારે કરવી પડશે. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.